22 જાન્યુઆરીએ અયોધ્યાના ઉદ્ઘાટન મહોત્સવ નિમિત્તે મા સીતામાને ઉડાવવા માટે સાડી સુરતમાં એક ભાઈએ તૈયાર કરી છે. તેમાં અદ્ભુત પ્રકારના આખા રામાયણનું વર્ણન કરેલું છે. તેમાં દશરથ મહારાજનો પુત્ર માટેનું યજ્ઞ, એમના 3 રાણીઓ છે, ભગવાન રામચંદ્રનું પ્રાગટ્ય થયું છે, ભગવાન રામજીએ રાક્ષસીને મારી એની કથા બતાવેલી છે. ભગવાને ગૌતમ ઋષિના પત્ની અહલ્યાનો ઉદ્ધાર કર્યો એ કથા બતાવેલી છે. ભગવાન રામચંદ્રજીએ ધનુષ્ય ભંગ કર્યું એ વિવાહ કર્યા. ભગવાન રામચંદ્રજીના સીતા સાથે વિવાહના દર્શન બતાવ્યા છે. આ સાડીમાં કોઈ કલાકારે એવી શ્રદ્ધાઓથી બધું અંદર વર્ણન કરેલું છે. આખા રામાયણનું સાડીમાં વર્ણન કરેલું છે. એક એક દ્રશ્યો જુઓ. ભગવાન રામચંદ્રજીની વનવાસ પધારે તે કથા બતાવવામાં આવે છે. ભગવાન રામચંદ્રજી જંગલમાં પધાર્યા તે વખતે જંગલમાં સીતાજીનું હરણ કરવા માટે રાવણ સાધુના વેશમાં આવેલો છે. ભગવાનોએ હનુમાનજીનું મિલન, પછી હનુમાનજી સીતાજીને શોધખોળ કરતા લંકા પહોંચ્યા, વિધિ બતાવી તે દર્શન આમાં જુઓ. ત્યારબાદ હનુમાનજી મહારાજ સંજીવનીની ઔષધિ લેવા માટે પધાર્યા તે દ્રશ્યો આમાં બતાવેલા છે. ભગવાને રામ સેતુ બનાવ્યો તેમાં દ્રશ્યો આમાં બતાવેલા છે. આ સાડીમાં આવેલા તમામ દ્રશ્યો રામાયણની કથા દર્શાવે છે. આમાં 14 ભાષામાં જય શ્રી રામ લખેલું બતાવવામાં આવેલું છે. જો આ તમને ગમ્યું હોય ગુજરાતીમાં તો લાઈક કરો, શેર કરો. જય શ્રી રામ.